આજે દેકાવાડાની આ પવિત્ર ભૂમિ પર શ્રી શ્યામ કલ્યાણી ચેરિટેબલ ટ્રસ્ટ અને 16 ગામ સોલંકી રાજપૂત સમાજ દ્વારા આ પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં મંચ ઉપર ઉપસ્થિત આપણા સૌના આદરણીય સંતગણ, આપણા સૌના આમંત્રણને માન આપીને અહીંયા વિશેષ ઉપસ્થિત રહેલા આજના સમારંભના અધ્યક્ષ કટોસણ સ્ટેટના ઠાકોર સાહેબ માનનીય ધર્મપાલસિંહજી, આપણા સૌના આમંત્રણને માન આપીને અહીંયા વિશેષ રૂપે પધારેલા વિજાપુરના ધારાસભ્ય માન્ય સીજે ચાવડા સાહેબ, મંચ ઉપર ઉપસ્થિત આજે જ જેમને આપણને માતબર રકમનું દાન આપ્યું છે એવા મારા પરમ મિત્રના પિતાશ્રી, રાજકોટ જિલ્લાના રીબડાથી આપણને અહીંયા દાન આપ્યું છે એવા માન્ય અનિરુદ્ધસિંહજી, મંચ ઉપર જેમને સમાજની ખૂબ મહત્ત્વની વાત શરૂઆતમાં કરી એવા માન્ય કરણસિંહજી ચાવડા, જેમને મહિલા તરીકે અહીંયા સૌ માં ભગવતી સમાન માતા બહેનોને જેમણે માર્ગદર્શન આપ્યું એવા માન્ય તૃપ્તિભા રાવલ, મંચ ઉપર ઉપસ્થિત સમાજના સૌ દાતાશ્રીઓ, સમાજના સૌ અગ્રગણ્ય આગેવાનો અને વિશેષ રૂપે 16 ગામ સોલંકી રાજપૂત સમાજના સૌ ભાઈઓ બહેનો યુવાન સાથીઓ, આપ સૌનું હૃદયના ભાવથી અહીંયા હાર્દિક સ્વાગત કરું છું, સૌને વંદન કરું છું. આજે વિશેષ રૂપે મારે શ્રી શ્યામ કલ્યાણી ચેરિટેબલ ટ્રસ્ટની આખી જ ટીમને હૃદયના ભાવથી ખૂબ ખૂબ અભિનંદન આપવા છે કે એમને આ શરૂઆત 16 ગામ સોલંકી રાજપૂત સમાજમાં કરી છે. અને આ સમૂહ લગ્નની શરૂઆત એ ભેગા થઈને ભોજન કરીને છૂટા પડવા માટે નહીં, પણ સમૂહ લગ્નની અંદર યુવા યુવતીઓને જોડીને સમાજની એકતામાં એક નવી શરૂઆત કરવાનું કામ 16 ગામ સોલંકી રાજપૂત સમાજે કરી છે. એટલા માટે મારે એમને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે. એનાથી પણ વિશેષ અભિનંદન કે શરૂઆતના કામમાં જે કોઈ યજમાન બનતા હોય એવા દેકાવાડા ગામના સૌ આગેવાનો કે છેલ્લા 1 મહિનાથી આ જગ્યા ઉપર આ સમૂહ લગ્નની સફળતા માટે સંપૂર્ણ રીતે તન મન ધન સમય બધું જ આપીને આજનો સફળ પ્રથમ સમૂહ લગ્નોત્સવ કર્યો છે. એટલા માટે સૌ દેકાવાડા ગામના ભાઈઓ બહેનો વડીલો અને માર્ગદર્શન આપનારા આજુબાજુ ગામના સૌ લોકોનો પણ હૃદયના ભાવથી હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. સાથે જ આ દાનમાં સોલંકી રાજપૂત સમાજની સાથે સાથે દેસાઈ સમાજે, પટેલ સમાજે, સોની સમાજે અને ખાસ કરીને આ વિસ્તારની અંદર જે કંપનીઓ છે એ કંપનીઓના HR હેડ એટલે કે કંપની પણ નાના મોટા દાનમાં સહભાગી બની છે. એટલા માટે એ સૌ લોકોનો પણ હું હૃદયના ભાવથી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન આપું છું. સાથે જ અહીંયા શરૂઆતમાં કરણસિંહ ચાવડાએ વાત કરી કે આ સમૂહ લગ્ન સતત હવે ચાલતા રહેશે, સમૂહ લગ્નના માધ્યમથી આપણે સમાજને જોડીશું. અને મેં પણ અમારા બધા નવભાને અને ભીખુભાને એમને કહેલું કે મારા તરફથી તમે કહો શું મદદ કરવાની છે. તો એમને મને કહ્યું કે હાર્દિકભાઈ અત્યારે મદદની જરૂર નથી, પણ ભવિષ્યમાં તમારી જરૂર છે. એટલા માટે હું અહીંયા મંચ ઉપરથી કહું છું કે જ્યાં સુધી તમારા બધાના આશીર્વાદથી આ વિસ્તારની અંદર પ્રતિનિધિત્વ કરવાની તક મળશે ત્યાં સુધી આવતા તમામ સમૂહ લગ્નમાં મારો એક પગાર એટલે કે 1,18,000 રૂપિયા હું તમામ સમૂહ લગ્નમાં કાયમ માટે આપતો રહીશ. અને આ એટલા માટે કેમ કે આ સમૂહ લગ્ન એક માધ્યમ છે સમાજને જોડવા માટેનું. અને હું સમાજના સૌ આગેવાનોને પણ વિનંતી કરું છું કે જે રીતે અહીંયાથી એક શબ્દનો બહુ જ મહત્વનો ઉપયોગ થયો કે જેનામાં હિંમત હોય સમૂહ લગ્નમાં ભાગ લે. મારી સમાજના આગેવાનોને વિનંતી છે કે આવતા સમૂહ લગ્નમાં ગામની અંદર એક સમાજને દિશા સૂચન કરવા માટે સમાજના મુખ્ય હરોળના આગેવાનના દીકરા દીકરી પણ સમૂહ લગ્નમાં ભાગ લે, એના માટેનો પણ પ્રયાસ આવતા વર્ષે આપણે લોકોએ કરવો જોઈએ. આ 16 ગામ રાજપૂત સમાજ અને ખાસ કરીને ચુવાડ 84 તમારા બધાના આશીર્વાદથી આપણે વિઠલાપુર 4 રસ્તા ઉપર હિન્દ શિરોમણી હિન્દુઓના સમ્રાટ મહારાણા પ્રતાપની આપણે સુંદર મજાની પ્રતિમાનું અનાવરણ કર્યું.
સાથે તૃપ્તિબાએ ખૂબ મહત્વની વાત કરી, જે વાતને હું હૃદયના ભાવથી સ્વીકાર કરું છું, તમારા બધાના ધ્યાને ફરીથી મૂકવા માંગુ છું કે સમૂહ લગ્ન એ સમાજની એકજૂટતા માટે તો ખરો જ, સમાજની અંદર આગેવાનો ઊભા થાય એ 2, 5, 10 વર્ષ આપણને મદદરૂપ થાય, પણ સમાજને જો સૌથી લાંબી કોઈ સેવા આપી શકે તો શિક્ષણના માધ્યમથી સરકારી નોકરીમાં ગયેલો વ્યક્તિ 58 વર્ષ સુધી સમાજની સેવા આપી શકે. એટલે મારે અહીંયા મંચ ઉપરથી અમારા નવભા અને બીજા ઘણા બધા લોકો, પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે, કોઈ મામલતદારમાં છે, કોઈ તલાટીમાં છે, પણ આવનારો દિવસ એવો હોવો જોઈએ કે આ મંચ ઉપર આ 16 ગામ સોલંકી રાજપૂત સમાજના જે પ્રકારે આગેવાનો છે, જિલ્લા પંચાયતના સભ્યો છે, તાલુકા પંચાયતના સભ્યો છે, આપે અમને બોલાવ્યા, સીજે ચાવડાને બોલાવ્યા, ખોડાજીને બોલાવ્યા, માન્ય ધરમપાલસિંહજી આવ્યા, પણ એની સાથે સાથે 16 ગામ સોલંકી રાજપૂત સમાજમાંથી આવતા 2-3 વર્ષની અંદર 10-12 પોલીસ ઇન્સ્પેક્ટર કે પીએસઆઈ કે પીઆઈ બને ને એને પણ આ મંચ ઉપર સ્થાન મળે, એ પ્રકારનો સંકલ્પ પણ આજે આપણે લોકોએ લેવો જોઈએ. કેમ કે ધારાસભ્ય તરીકે હું કે સીજે ચાવડા તમને 5, 10, 15 વર્ષ મદદ કરી શકીએ, પણ 22-23 વર્ષનો યુવાન પીએસઆઈ કે પીઆઈ કે મામલતદાર બન્યો હોય એ 58 વર્ષે રિટાયર થાય ત્યાં સુધી સમાજને સેવા આપતો હોય છે. એટલે આ સમાજના સમૂહ લગ્નમાં આવા સંકલ્પો પણ એક ખૂબ મહત્વના છે. અહીંયા મંચ ઉપર પરમ પૂજ્ય હંસાબા બેઠા છે, 2 મહિલાઓ બેઠી છે. મારી સમાજના આગેવાનોને 2 હાથ જોડીને વિનંતી છે, સમાજના સમૂહ લગ્ન કરવા ખૂબ સારી બાબત છે, ખૂબ સહેલી બાબત છે, ખૂબ અઘરી બાબત પણ છે, પણ મારી એક વિનંતી છે, અહીંયા સમાજના બધા જ વડીલો બેઠા છે, આજના પ્રસંગે તમારે બધાએ મા કુળદેવી શ્યામ કલ્યાણીની સાક્ષીએ જો કોઈ એક સંકલ્પ લેવો હોય તો દેત્રોદ તાલુકાની અંદર બીજા કોઈ ગામ નશા મુક્તિ અભિયાનમાં જોડાય કે ના જોડાય, પણ 16 ગામ સોલંકી રાજપૂત સમાજ આ અભિયાનમાં જોડાય, એનો તમારે બધાએ સંકલ્પ લેવો જોઈએ. કેમ કે સમૂહ લગ્ન તો આપણે ખૂબ કરીશું, પણ 20-22 વર્ષની દીકરી વિધવા થઈને બેસે એ પ્રકારનો સમાજ આપણો ન હોવો જોઈએ. આજે આપણે દેકાવાડામાં કુકવાઓમાં જઈએ છીએ, કેટલી તકતા બહેનો આપણને મળે છે, આપણે જાણીએ છીએ. આ ઉપર આપણે બધા જ લોકોએ ખૂબ ચિંતન કરવાની જરૂર છે. આજે આમ જનરલ અમે તૃપ્તિબા જોઈએ તો ગુજરાતમાં 3 તાલુકા, સૌથી પહેલો જંબુસર તાલુકો આવે જ્યાં સૌથી વધુ વિધવાનું પ્રમાણ છે, અને કદાચ મારા ધ્યાનમાં નહીં હોય પણ હું એવું માનું છું કે આપણા દેત્રોદ તાલુકામાં પણ તકતા વિધવા બહેનોનું સૌથી મોટું પ્રમાણ છે. આને દૂર કરવા માટે અને રોકવા માટે સમાજના વડીલો એને ખાસ કરીને માતા બહેનો એકજૂટ થઈને 16 ગામ સોલંકી રાજપૂત સમાજ સંપૂર્ણ રીતે નશામુક્ત અભિયાનની અંદર જોડાય, એનો સંકલ્પ આજે મા કુળદેવીની સાક્ષી તમે બધા કરો, એ 2 હાથ જોડીને હું આપ સૌને વિનંતી કરવા માંગુ છું. અને વિશેષ દેકાવાડા ગામને ને શ્યામ કલ્યાણી ચેરિટેબલ ટ્રસ્ટ અને 16 ગામ સોલંકી રાજપૂત સમાજને હૃદયના ભાવથી ખૂબ ખૂબ અભિનંદન. જ્યાં પણ અહીંયા રાજપૂત સમાજમાં અમારી જરૂર પડશે સંપૂર્ણ રીતે શ્યામ કલ્યાણીની સાક્ષી અમે તમારી સાથે ઉભા રહીશું, સંપૂર્ણ રીતે મદદ કરવાની ખાતરી પણ આજે આપીએ છીએ. પુનઃ એકવાર આવતા સમૂહ લગ્નમાં ફરી એકવાર સમાજની સેવા માટે, સમાજને એકજૂટ કરીને એકતા માટે ફરી એકવાર મળીશું, અને મંચ ઉપર આ બધા બેઠેલા આગેવાનો અહીંયા પધાર્યા એ બદલ હું હૃદયના ભાવથી આમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પુનઃ એકવાર શ્યામ કલ્યાણી આપ સૌને સુખ સમૃદ્ધિ અને નિરોગીના માર્ગે આગળ વધારે અને 16 ગામ સોલંકી રાજપૂત સમાજ ખૂબ પ્રગતિ કરે એવી માં ભગવતીને પ્રાર્થના. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.